મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। જો ઘરની અંદર જગ્યા ઓછી હોય અને તમે તમારા માટે ઓરિજિનલ સાગના લાકડામાંથી બનેલું ફોલ્ડિંગ ડાઇનિંગ ટેબલ યુઝ કરવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે છે। કારણ કે આજે આપણે અનબોક્સ કરવાના છીએ ઓરિજિનલ સાગના લાકડામાંથી બનેલું ફોલ્ડિંગ ડાઇનિંગ ટેબલ। જુઓ મિત્રો, આપણે ડાઇનિંગ ટેબલ અહીંયા રાખેલું છે। સૌથી પહેલા આપણે એની સાઇઝ જોઈએ કે કઈ ટાઈપનું આખું એનું સ્ટ્રક્ચર છે, એની સાઇઝ શું છે અને કઈ રીતના ઓછી જગ્યાની અંદર આ સેટ થશે। હવે આની થિકનેસ સૌથી પહેલા જોઈએ। થિકનેસ મિત્રો જોઈને તો 6.5 ઇંચની છે, 6.5 ઇંચ જાડું છે અને એની હાઈટ જોઈએ તો 30 ઇંચની આસપાસ છે, એટલે કે 2.5 ફૂટની હાઈટ છે। એટલે નાની જગ્યા હોય ને મિત્રો, ત્યાં પણ આને ફોલ્ડ કરી અને તમે આરામથી રાખી શકો। અને જગ્યા ખાલી એટલી જોશે કે 6.5 ઇંચની જગ્યા જોઈ। હવે અહીંયા હેન્ડલ આપેલું છે, આ હેન્ડલ બંને બાજુ છે। આ રીતના હેન્ડલથી તમે એને મૂવ કરી શકશો, ડાઇનિંગ ટેબલને ઉપાડવું હોય તો ઉપાડી શકો તમે। બંને બાજુ હેન્ડલ આપેલા છે, જો આ રીતના તમે મૂવ કરી શકો। અને આને ઓપન કરવું ઈઝી છે, જો આ રીતના ઓપન કરવાનું અને સૌથી નીચે એના લેગ આપેલા છે। આ રીતના લેગને ફિક્સ કરીએ એટલે અડધું ડાઇનિંગ ટેબલ બનીને રેડી થઈ ગયું। હવે બીજી બાજુ આપણે સેમ આખું મિકેનિઝમ આપેલું છે, જો આ રીતના નીચેનો જે લેગ છે એને ઓપન કરીએ એટલે મિત્રો હવે ડાઇનિંગ ટેબલ બનીને રેડી થઈ ગયું છે। બહુ ઈઝી છે અને આનું મિકેનિઝમ પણ એટલું સરળ આપેલું છે કે આરામથી એક વ્યક્તિ પણ આને ઓપન કરી શકે અને ક્લોઝ પણ કરી શકે। અને આનો લુક જુઓ તમે, ઉપરની બાજુ ગ્રુવ આપેલા છે, ઓરિજિનલ સાગના લાકડાના ફિગર પણ તમને દેખાય છે અને આનું પોલિશિંગ પણ પ્રોપર કરેલું છે। અને નીચેની બાજુ જુઓ 4 લેગ બને છે, જેને કારણે એનું બેલેન્સિંગ પણ પ્રોપર રહે છે। એવું નથી કે ફોલ્ડિંગ ડાઇનિંગ ટેબલ છે તો એનું બેલેન્સિંગ પ્રોપર નહીં આવે, પ્રોપર બેલેન્સિંગ સાથે બનાવેલું છે અને એના પાયા છે એની ડિઝાઇન પણ એટ્રેક્ટિવ બનાવેલી છે। હવે મિત્રો આપણે આની સાઇઝ જોઈએ કે સાઇઝ શું છે। સૌથી પહેલા આ સાઇઝ જોઈએ તો નિયર અબાઉટ 36 ઇંચ છે, 36 ઇંચ એટલે કે ઓલમોસ્ટ 3 ફૂટ છે। અને આ સાઇઝ છે ઓલમોસ્ટ 60 ઇંચની, એટલે કે 6x5 ફૂટનું ડાઇનિંગ ટેબલ છે। આની અંદર સામાન્ય રીતના મિત્રો જોઈએ ને તો તમે 4 ચેર પણ યુઝ કરી શકો અને 6 ચેર પણ યુઝ કરી શકો। બંને ઓપ્શન આની અંદર તમારી પાસે અવેલેબલ છે અને ચેરમાં પણ અલગ અલગ ડિઝાઇન્સ હોય છે જે તમે સિલેક્ટ કરી શકો છો। જેમ કે હું તમને એક ઓપ્શન બતાવું છું કઈ ટાઈપના આવે છે। જો આ વુડન ચેર છે, આ ટાઈપની વુડન ચેર પણ તમે યુઝ કરી શકો, આની સાથે કોન્ટ્રાસ્ટ મેચિંગ પણ કરી શકાય અને સેમ ડિઝાઇનની વુડન ચેર પણ તમે યુઝ કરી શકો છો। આની અંદર મલ્ટિપલ ઓપ્શન ચેરના તમારી પાસે રહેવાના છે, જેમ કે તમે આની અંદર ઓલમોસ્ટ લાકડાની ચેર યુઝ કરવી જોઈએ, પરંતુ જો બજેટ વાઇઝ આપણી પાસે બજેટ ન હોય તો આમાં તમે પ્લાસ્ટિક ચેર પણ યુઝ કરી શકો। આની હાઇટ ઓલમોસ્ટ જોઈએ તો 34 ઇંચની આની હાઇટ છે, એટલે ઇનફ છે કે તમે બેઠા હોય ત્યારે આરામથી આની ઉપર જમી શકાય, હાઇટ ઇનફ આપેલી છે। અને સામાન્ય રીતના મિત્રો આની અંદર જે ચેર યુઝ થાય છે વુડન ચેર યુઝ કરવી જોઈએ, પરંતુ પ્લાસ્ટિક ચેર વિધાઉટ આર્મની, આર્મલેસ જે ચેર આવે છે હેન્ડલ વગરની ચેર, એ પણ તમે આમાં યુઝ કરી શકો છો। હવે આને આપણે પાછું ફોલ્ડ કરી નાખીએ, જ્યારે જરૂર નથી ત્યારે આ રીતના તમારે એને ફોલ્ડ કરવાનું રહે। ઘણું બધું ઈઝી છે, 1 મિનિટે નહીં થાય આને ફોલ્ડ કરતા। આ અડધું ડાઇનિંગ ટેબલ ફોલ્ડ થઈ ગયું છે। હવે બીજી સાઈડ આપણે ફોલ્ડ કરીએ, સિમ્પલ છે આને ફોલ્ડ કરવું। જુઓ મિત્રો, આ ફોલ્ડ થઈ ગયું છે ડાઇનિંગ ટેબલ। હવે જરૂર નથી તો આ ડાઇનિંગ ટેબલને ઉપાડી અને તમે આને ઓલમોસ્ટ કોઠાર રૂમ હોય અથવા એક્સ્ટ્રા જગ્યા હોય અથવા કબાટની અંદર પણ આને રાખી શકાય। તો આ ડાઇનિંગ ટેબલનો તમે મલ્ટીપર્પઝ યુઝ કરી શકવાના છો। જ્યારે જરૂર છે ત્યારે ડાઇનિંગ ટેબલને આપણે ઓપન કરી લઈએ, જરૂર નથી ત્યારે જગ્યા ઓછી રોકવાનું છે અને કબાટમાં પણ મૂકી શકાય। મિત્રો આ ડાઇનિંગ ટેબલની કિંમત જોઈએ તો ઓલમોસ્ટ 18,000 રૂપિયાની આસપાસ છે। નોર્મલ જે MDFના પ્લાયના અને સ્ટીલના ડાઇનિંગ ટેબલ આવે છે એની કિંમતમાં આની કોસ્ટિંગ વધારે રહેવાની છે, કારણ કે ઓરિજિનલ સાગના લાકડામાંથી બનેલું છે અને લાઇટ વેઇટ નથી, વજનવાળું ડાઇનિંગ ટેબલ છે। અને મિત્રો તમારે આ ડાઇનિંગ ટેબલ વિશે વધારે માહિતી જોતી હોય અથવા કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર મેં ઇન હાઉસ ફર્નિચરનો નંબર આપી દીધો છે, તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકો છો।